હાલો હાલો. હાલો. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। हर हर महादेव। હા બેન, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. ચાલો, લાસ્ટમાં આપણે જે છે ગઈકાલના લેક્ચરની અંદર આપણે ચોઘડિયા વિશે ચર્ચા કરી હતી. ચોઘડિયા વિશે આપણે ગઈકાલના લેક્ચરમાં ચર્ચા કરી હતી અને આજે આપણે જ્યોતિષ શાસ્ત્ર જે છે એ જ્યોતિષ શાસ્ત્રના 5 અંગ એટલે પંચાંગ વિશે આગળ વધવાનું છે. આપણે પંચાંગ વિશે આપણે આગળ વધવાનું છે. હાથમાં સારું છે જો પંચાંગ. ઓકે, આ જે છે ને 5 અંગ છે. શેના 5 અંગ છે સાહેબ? તો જ્યોતિષ શાસ્ત્રના. જ્યોતિષી શાસ્ત્ર જે છે એમના 5 અંગ છે: તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. ઓકે, કોઈ પણ મનુષ્ય જે આ પૃથ્વી ઉપર અવતાર લઈને આવે છે અથવા તો જન્મ ધારણ કરીને આવે છે અને એ મનુષ્ય જે પંચ માટીમાંથી નિર્મિત થયેલું છે, પંચમાટીમાંથી નિર્મિત થયેલું છે, કોઈ તિથિ, કોઈ વાર, કોઈ નક્ષત્ર, કોઈ યોગ અને કોઈ કરણ એમને લાગુ પડે છે. ઓકે, આની અંદર આપણે એવું ડિટેલમાં નથી જવાનું કે સાહેબ આપણે કરણ શું કહેવાય ને યોગ શું કહેવાય ની સમજાવો, કારણ કે એ કહી શકીએ આપણે કે જ્યોતિષ શાસ્ત્રનું ખૂબ જ ડિટેલનું પાસું છે. મને યાદ નહીં હો બેટા, ના નથી, યુટ્યુબ પર નથી. ઓકે, હવે છે ચાતુર્માસ. જો જનરલી વિદ્યાર્થીઓને ગુજરાતી મહિનાઓ ખ્યાલ હશે, જે ઇંગ્લિશ મહિના તો બધાને આવડતા જ હોય છે. ગુજરાતી મહિનાઓ કારતક, માગશર, પોષ. સમજો, ગુજરાતી મહિના, ઇંગ્લિશ મહિના, પછી આપણી જે ષડ ઋતુ છે એ 3 વસ્તુ લિંક કરતા શીખવાડીશ. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈતર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, માસ. ઓકે, આ આપણા 12 મહિનાઓ છે. આ આપણાઓ 12 મહિના છે. ઓકે, હા તો સોલંકી રશ્મિ એ જ્યારે આપણે શું કહેવાય કે કન્ટેન્ટ ભણાવીશું ને બેટા, ત્યારે તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ. હેતલબેન, તમને જે સૌથી વધારે યુઝફુલ લાગતો હોય તમારા માટે એ તમે જોઈ શકો. ઓકે, બંને યુઝફુલ લાગતા હોય તો બંનેમાંથી એક જોઈ શકો, એક તમે પાછળથી જોઈ શકો છો.
ઓકે, પરમાર નીરજભાઈ, આગળના આપણે 3 થી 4 લેક્ચર લીધા છે, તો એ 3 થી 4 લેક્ચર જોઈ લ્યો એટલે તમને એમાં એનો આન્સર મળી જશે. ઓકે, હવે જુઓ આપણા અંગ્રેજી મહિના કયા કયા છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. બહુ મસ્ત રીતે આ જે ઇંગ્લિશ મહિનાઓ છે એ ઇંગ્લિશ મહિનાઓ આપણને આવડતા હોય છે. ઇંગ્લિશ મહિનાઓ આપણને આવડતા હોય છે. સર આનો મતલબ શું છે? આ ગુજરાતી મહિનાઓ છે ભાઈ. આ 12 ગુજરાતી મહિના છે: કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. હવે અહીંયા છે ને આપણે એ જોવાનું છે કે અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. કયો મહિનો? ડિસેમ્બર મહિનો. હવે જો ગુજરાતી મહિનો અને અંગ્રેજી મહિનો જે છે એ કમ્બાઈન નથી ચાલતા. ઓકે, ઘણા બધા દિવસોનો એમાં ફરક હોય છે. એવું બની શકે કે ગુજરાતી મહિનામાં માર્ચ મહિના અને એપ્રિલ મહિનાની માર્ચનો એન્ડિંગનો અને એપ્રિલનો શરૂઆતનો મહિનો સમય ભેગો થાય ત્યારે એક ગુજરાતી મહિનો બનતો હોય. ઓકે, એટલે અહીંયા પર સમજો એક વસ્તુ, અહીંયા પર સમજો પોષ મહિનો જે છે ને એ પોષ મહિનો આપણે જાન્યુઆરીની સામે મૂકી શકીએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓકે, આ રીતના અંગ્રેજી મહિના હોય છે. ઓકે, હવે છે ને આપણે અહીંયા આપણા શાસ્ત્રની અંદર ષડ ઋતુ છે. આપણા શાસ્ત્રમાં શું છે ભાઈ? ષડ ઋતુ. ષડ ઋતુનો મતલબ શું થાય? 6 ઋતુ. ઋતુ 6 ઋતુ. હવે સાહેબ એ ઋતુઓ કઈ કઈ છે સમજજો. આ હું ક્રમમાં લખું છું: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ઓકે, હવે એને આપણે અહીંયા પર ઉતારવાની છે. ઓકે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું એક જોડકું, માર્ચ અને એપ્રિલનું એક જોડકું, મે અને જૂનનું એક જોડકું, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં હેમંત ઋતુ. હેમંત ઋતુ પછી શિશિર ઋતુ માર્ચ એપ્રિલમાં, મે જૂનમાં વસંત ઋતુ, પછી જૂન ઓગસ્ટમાં ગ્રીષ્મ ઋતુ, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વર્ષા ઋતુ અને નવેમ્બર ડિસેમ્બરમાં શરદ ઋતુ. ઓકે, અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. ધેટ મીન્સ કે જો આનો મતલબ આવો થાય, હું તમને સમજાવવા આ માંગુ છું કે અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક આપણે માગશરની આસપાસ છીએ અને અત્યારે શરદ ઋતુ જે છે એ શરદ ઋતુ ચાલી રહી છે. આગામી મહિનો જાન્યુઆરી મહિનો આવશે તો ક્યાંક ને ક્યાંક આપણે પોષ મહિનાની નજીકમાં અથવા તો પોષ મહિનામાં હશું અને હેમંત ઋતુની શરૂઆત થશે. આવી રીતના તમને જોડકાઓ એક્ઝામમાં પૂછાય છે બેટા. અઘરું કાંઈ નથી. અહીંયા તમને ખાલી 12 ગુજરાતી મહિનાઓ, 12 ઇંગ્લિશ મહિનાઓ તમને આવડવા જોઈએ અને 6 ઋતુ ક્રમમાં આવડવી જોઈએ. હવે મને ખ્યાલ છે કે કદાચ તમે એવું વિચારશો કે સાહેબ 6 ઋતુ અમને ક્રમમાં ન આવડે તો અમારે શું કરવાનું? ટેન્શન નહીં લેવાનું. અહીંયા જુઓ, હે શિવાંગી, હે શિવાંગી, વર્ષા અને શરદ આવશે. આ સેન્ટેન્સ ચાવીરૂપી યાદ રાખી દો. જો અહીંયા પર ક્રમ જ છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ.
બરોબર છે. વાસ્તવિકતા એવી હોય છે કે જાન્યુઆરી મહિનો જે છે એ એક્ઝેક્ટ પોષ મહિનો નથી ભાઈ. જાન્યુઆરી મહિનો એક્ઝેક્ટ પોષ મહિનો નથી. બરોબર છે. તો સાહેબ શું છે, માગશર મહિનાના પણ કેટલાક દિવસો જાન્યુઆરીમાં હોય છે, ફાગણના કેટલાક દિવસો ફેબ્રુઆરીમાં પણ હોય છે, મહાના કેટલાક મહિનાઓ માર્ચમાં પણ હોઈ શકે, વૈશાખના કેટલાક દિવસો એપ્રિલમાં પણ હોઈ શકે, વૈશાખના કેટલાક દિવસો જૂનમાં પણ હોઈ શકે. આ એક્ઝેક્ટ એક્યુરેટ નથી. આ એક્યુરેટ નથી. જો એક વિદ્યાર્થીએ કીધું સર જેઠ માસમાં સર શરદ પૂર્ણિમા આસોમાં આવે, શરદ પૂર્ણિમા શેમાં આવે? આસોમાં આવે. હવે આ મહિનાની જે પૂનમ છે શરદ પૂનમ, તો હું શું કહું છું ભાઈ, આસો મહિનાના કેટલાક દિવસો નવેમ્બર મહિનામાં પણ હોઈ શકે. આ એક્યુરેટ નથી. પણ તમે આ બાબતને યાદ રાખવા માટે આ રીતના રાખી શકો છો, બીકોઝ તમારા પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તમે કઈ રીતના દિવસો ગણશો? 5 દિવસ જાન્યુઆરીના લેશું, 25 દિવસ ફેબ્રુઆરીના લેશું, 7 દિવસ ફેબ્રુઆરીના લેશું, પછી 23 દિવસ અમે પાછા માર્ચના લેશું. આવી રીતના પોસિબલ થશે તમારાથી? 5 વર્ષ વાંચશો ને તોય મેળ નહીં આવે ભાઈ. 5 વર્ષ વાંચશો ને તોય મેળ નહીં આવે. આ એક્યુરેટ એક ગુજરાતી મહિના ને ઇંગ્લિશ મહિના એક્યુરેટ કોઈ દી ભેગા ના થાય. કોઈ દી ભેગા ના થાય. શું કામ ખબર? કારણ કે આ લોકો 4 વર્ષે લીપ યર આપે. આપણે ગમે ત્યારે પેલો એક મહિનો આવી જાય, કયો અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં એને ડોશી મહિનો કહેવાય. ડોશી મહિનો કહેવાય. બરોબર છે. બધે અલગ અલગ સમયગાળો ગણતા હોય છે. ક્યાંક પરસોત્તમ મહિનો કહેતા હોય છે, હે ને, ક્યાંક પ્રભુનો મહિનો કહેતા હોય છે, ક્યાંક અધિક માસ કહેતા હોય છે, બધે અપર મહિનો કહેતા હોય છે. આ એટલે ગુજરાતી કેલેન્ડર અને અંગ્રેજી કેલેન્ડર એ ભેગું તો છે ગુપ્ત સંવંતથી નથી થતું, કારણ કે એનું મેચિંગ જ ગુપ્ત સંવંતથી થયું છે, હે ને, બાકી ક્યાંય ભેગું થતું નથી. એટલે એવું બધું ટેન્શન નહીં લેવાનું દિવસો વાઇઝ, પણ એવરેજ ઓલ એની આજુબાજુમાં હોય એટલું આપણે નક્કી કરી શકીએ. મને હાથે સારું છે હો ભાઈ મૌલિકભાઈ. ઓકે, હવે આપણા જે 12 ગુજરાતી મહિનાઓ છે ને, એ 12 ગુજરાતી મહિના, એની અંદર 4 અતિ પવિત્ર મહિનાઓ છે. કેમ આમ થાય છે? અચ્છા, વાઈટ હતું. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનો. અષાઢ મહિનો સામાન્ય રીતે કોઈ પણ કાર્યની શુભ શરૂઆતનો સમયગાળો હોય છે. શ્રાવણ મહિનો જેને આપણે પ્રભુ મહિનો કહી શકીએ, ભાદરવો જેને પિતૃ મહિનો કહી શકીએ, અને આસો જેને દેવી મહિનો કહીએ. આપણે કયો મહિનો કહીએ છીએ? દેવીય મહિનો કહીએ છીએ. જો અહીંયા પર હું લખું, અષાઢ મહિનો જે છે તો શુભ કાર્ય માટેનો સમયગાળો છે. આ સમયમાં શુભ કાર્ય થતા હોય છે. શ્રાવણ મહિનો તો આને પ્રભુ મહિનો તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તહેવારોના મહિના તરીકે પણ આને ઓળખવામાં આવે છે. ઓકે, ભાદરવો મહિનો છે તો પિતૃ મહિનો છે. ખાસ કરીને આપણા કલ્ચર પ્રમાણે, આપણી સંસ્કૃતિ પ્રમાણે ભાદરવા મહિનાની અંદર આપણે સામાન્ય રીતે કોઈ સારા કાર્યો, પિતૃ સિવાયના અન્ય સારા કાર્ય જે છે એનું આયોજન નથી કરતા. એક દેશ એક ચૂંટણી શું છે સર? કાલે સવારે 7 વાગ્યે વિજય મહેતા સાહેબના લેક્ચરમાં પહોંચી જશો, ડિટેલ આખી આપી દેશે તમને. અને આસો મહિનો તો આને દેવીય મહિનો તરીકે ઓળખવામાં આવે છે. દેવી મહિનો. ઓકે, જો અહીંયા પર ષડ ઋતુ છે. ડન. પછી 4 આશ્રમ છે. આપણી જે પ્રાચીન વ્યવસ્થા છે, પ્રાચીન જીવન વ્યવસ્થા જે છે, એ પ્રાચીન જીવન વ્યવસ્થાની અંદર સામાન્ય રીતે બ્રહ્મચર્યાશ્રમ, ઓકે, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ.
આપણા જીવનને 4 ભાગમાં વહેંચી દેવામાં આવેલું છે. ઓકે, અહીંયા પર 1 થી 25 વર્ષની ઉંમર છે. આપણે સામાન્ય રીતે 100 વર્ષની ઉંમરના આધારે જો આપણી આયુષ્યને ગણીએ તો પછી અહીંયા પર 26 થી 50 વર્ષની ઉંમર છે. 51 થી 75 વર્ષ અને વધેલું શેષ જીવન. ઓકે, બ્રહ્મચર્યાશ્રમ આ સમયગાળો કયો છે? તો સાહેબ 4 વર્ષ કે 5 વર્ષનું બાળક જે છે એ જ્યારે અભ્યાસ અર્થે ગુરુકુળમાં જાય છે, પોતાના જે સ્વામી છે, પોતાના ગુરુ છે, ઋષિ મુનિ છે, એ એમની પાસે જંગલમાં અભ્યાસ અર્થે જાય છે. 25 વર્ષ સુધી એ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. જીવનમાં જે શિસ્તતાના નિયમો હોવા જોઈએ, શિસ્તતાના નિયમો એ શીખે છે. ઓકે, 25 વર્ષ અથવા તો એમનું જે અભ્યાસનો સમયગાળો છે, એ અભ્યાસનો સમયગાળો પૂર્ણ થયા પછી એ યુવા અવસ્થામાં એ ઘરે આવે છે અને એમના લગ્ન જીવનની શરૂઆત થાય છે, એટલે ગૃહસ્થ જીવન. પોતાના ઘરે પણ બાળકનો જન્મ થઈ જશે. હવે આમનું જે બાળક છે એ બ્રહ્મચર્યાશ્રમના સમયગાળામાં રહેશે, ત્યાં સુધી આ લોકો ગૃહસ્થાશ્રમનું જીવન જીવશે. એ બાળક જે છે એ જ્યારે ગૃહસ્થાશ્રમમાં આવશે ત્યારે આ લોકો 51 થી 75 વાનપ્રસ્થાશ્રમનું જીવન જીવશે. ઓકે, અને પછી 75 વર્ષ પછી જીવનનો જે ચોથો પડાવ છે, જે અંતિમ પડાવ છે, એમાં વધેલું જે શેષ જીવન છે એ સંન્યાસ, પ્રભુ ભક્તિની અંદર, તપસ્યાની અંદર વ્યતીત કરશે. ઓકે, આ 4 આશ્રમની વ્યવસ્થા આપણા ઋગ્વેદની અંદર ઉલ્લેખિત છે. 4 વર્ણ છે: બ્રાહ્મણ વર્ણ, ક્ષત્રિય વર્ણ, વૈશ્ય વર્ણ અને શૂદ્ર વર્ણ. વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ પ્રાચીનતમ ગ્રંથોમાં જોવા મળે છે. ઋગ્વેદના 10મા મંડળમાં ઉલ્લેખિત પુરુષ સૂક્તમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. ઓકે સાહેબ, આપણી જે પ્રાચીન વર્ણ વ્યવસ્થા જે છે ને, આપણી જે પ્રાચીન વર્ણ વ્યવસ્થા છે, એ પ્રાચીન વર્ણ વ્યવસ્થા કર્મ આધારિત હતી. જન્મ આધારિત નહીં. હા, અત્યારે સમાજના ભાગલા પાડવા વાળા જે લોકો હોય છે, એ સમાજના ભાગલા પાડવા વાળા લોકો સોશિયલ મીડિયાની અંદર પોતાને મજા આવે એવી રીતનો વાણી બફાટ, વાણી વિલાસ કરતા હોય છે, નો ડાઉટ, બરોબર છે. પણ વાસ્તવિકતા એવી છે કે આપણી વર્ણ વ્યવસ્થા સમગ્ર વિશ્વની અંદર સર્વોત્તમ પ્રકારની વર્ણ વ્યવસ્થા હતી. કઈ રીતના, હું તમને 2 એક્ઝામ્પલ આપીને સમજાવું. જો વર્ણ વ્યવસ્થાની અંદર બ્રાહ્મણ વર્ણ જે છે એને સર્વોચ્ચ માનવામાં આવે, પછી ક્ષત્રિય છે, પછી શૂદ્ર છે, વૈશ્ય છે અને પછી શૂદ્ર છે, બરોબર છે. આ સનાતન સંસ્કૃતિ જે છે, એ સનાતન સંસ્કૃતિ ના 4 પૈડા છે. 4 પૈડા છે. પેટા પ્રકારોની અંદર આપણે જોવા જઈએ ને તો આપણે અહીંયા 18 વર્ણ છે. કેટલા છે? 18 વર્ણ છે.
તમને ખબર છે રાક્ષસ એક વર્ણ છે, આમાં લખ્યું છે કે રાક્ષસ નહીં, એ મુખ્ય 4 વર્ણોમાં એ નથી, એની સિવાયના વર્ણોમાં રાક્ષસ પણ એક વર્ણ છે. ઓકે, હવે જો હું તમને કહું વાલ્મીકી ઋષિ, જેનું મૂળ નામ રત્નાકર, બરોબર ને? યસ. અને એ વાલિયા લૂંટારા તરીકે જંગલની અંદર લૂંટારૂ પ્રવૃત્તિ કરતા હતા. લૂંટવાની પ્રવૃત્તિ જે છે એ એક પ્રકારનો ક્રાઇમ છે, એક પ્રકારનો પાપ છે. ઓકે, તો એ ખરાબમાં ખરાબ કૃત્ય થયું, ખરાબમાં ખરાબ કૃત્ય થયું ને. ઓકે, પ્લસ એ જન્મથી પણ એક ક્ષત્રિય કે બ્રાહ્મણ નહોતા. ઓકે, પણ એના ઉપર પ્રભુ કૃપા થઈ, એમને સારું માર્ગદર્શન મળ્યું અને પછી એમણે ખરાબ ધંધા કરવાનું બંધ કરી દીધું અને પ્રભુ ભક્તિમાં પોતાનું જીવન વ્યતીત કર્યું, મતલબ કે પોતાનું કર્મ સુધાર્યું, પોતાનું કર્મ સુધાર્યું. તો આપણે એમને કયા નામથી ઓળખવા લાગ્યા? આપણે એમને ઓળખવા લાગ્યા મહર્ષિ વાલ્મીકી. આપણે એમને કયા નામથી ઓળખવા લાગ્યા ભાઈ? મહર્ષિ વાલ્મીકી. મહર્ષિ એટલે બ્રાહ્મણ કરતા પણ ઉપરનો હોદ્દો આપણે એમને આપી દીધો. બ્રાહ્મણ કરતા પણ ઉપરનો હોદ્દો આપણે એમને આપી દીધો ભાઈ. હવે એક બીજું એક્ઝામ્પલ આપું. રાવણ, આપણે બધા જાણીએ છીએ લંકાપતિ રાવણ. રાવણ જન્મથી કાયદેસર બ્રાહ્મણ વર્ણનો હતો. રાવણ જે છે એ જન્મથી કયા વર્ણનો હતો? બ્રાહ્મણ વર્ણનો હતો. પણ એનું કર્મ બ્રાહ્મણ જેવું નહોતું, એનું કર્મ રાક્ષસ જેવું હતું. એટલે આપણે રાવણને શું કહી દીધો? રાક્ષસ કહી દીધો. કોઈ દિવસ આપણે એવું કીધું કે હે ભૂદેવતા, બ્રહ્મ દેવતા, રાવણ મહારાજ આવું બોલ્યા? આપણે ના બોલીએ. કેમ? કારણ કે રાક્ષસ વૃત્તિનો માણસ હતો. તો રાક્ષસ એટલે સૌથી છેલ્લામાં છેલ્લો વર્ણ. અને એટલા માટે જ હું કહું છું, આપણું જે કર્મ, આપણી જે વર્ણ વ્યવસ્થા હતી ને, કર્મ આધારિત હતી, જન્મ આધારિત નહોતી. કેવી હતી ભાઈ? કર્મ આધારિત હતી, જન્મ આધારિત નહોતી. ગોટ ઇટ બેટા? ગોટ ઇટ? યસ, યસ. ઓકે, ગીતાના 3 ઘટકો. એક જ મિનિટ, હું પહેલા એસી બંધ કરી દઉં. મારી હેલ્થ સારી છે, આમ તો હાથ તો દુખે જ છે અને આ ઠંડીના કારણે વધારે દુખે છે, પણ વાંધો નહીં, ચાલી જાય. જો ગીતાના 3 ઘટકો. હવે પહેલા તો આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ આપણે. ઓકે, મૂળ રૂપે મહાભારત. મહાભારતની અંદર 18 પર્વ. એ 18 પર્વના જે છઠ્ઠું પર્વ છે, જેને આપણે ભીષ્મ પર્વ કહીએ છીએ, એ સંપૂર્ણ ભીષ્મ પર્વનો જ એક ભાગ એટલે શ્રીમદ ભગવદ ગીતા. શ્રીમદ ભગવત ગીતા. શ્રીમદ ભગવદ ગીતા જે છે ને, એની અંદર 18 અધ્યાયો છે. કેટલા અધ્યાય છે? 18 અધ્યાય છે. મહાભારતમાં કર્ણ સાથે કેમ વર્ણ આધારિત વ્યવહાર થયો? કર્ણ સાથે વર્ણ આધારિત વ્યવહાર બિલકુલ માત્રામાં થયો જ નથી. એ તો સોશિયલ મીડિયાના લોકોની કહેવાની વાતો છે, હે ને? કર્ણ સાથે વર્ણ આધારિત વ્યવહાર નથી થયો, કર્ણ સાથે મિત્રતા આધારિત વ્યવહાર થયો છે. કર્ણ સારો માણસ હતો, કર્ણ સાચો માણસ હતો, પણ કૌરવોની ભરી સભાની અંદર જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ને, ત્યારે અટહાસ્ય કરવામાં કર્ણ પોતે સાથે હતો. અને ભગવાન એવું કહે છે કે જ્યારે સરા જાહેર કોઈ છોકરીની કે કોઈ મહિલાની છેડતી થતી હોય, એમની ઇજ્જત લૂંટાતી હોય, અને જે વ્યક્તિ પોતાની નરી આંખે જોઈ શકતો હોવા છતાં જો એ કંઈ કરતો ન હોય ને, તો એનો જેવો નીચ વર્ગનો વ્યક્તિ આ દુનિયામાં કોઈ નહીં. ઈવન ભીષ્મ પિતામહ પોતે પણ એવું કહે છે કે દ્રૌપદીના ચીરહરણ થયા ને ત્યારે હું કઈ ન બોલ્યો ને, એની જ સજા હું પોતે ભોગવી રહ્યો છું. એની સાથે વર્ણ આધારિત પેલું કોઈ થયું જ નથી, હે ને? એને તો એની સાથે એના કર્મ આધારિત વ્યવહાર થયો હતો, એના કર્મ એવા હતા. ઓકે,
શ્રીમદ ભગવદ ગીતા જેની અંદર 700 શ્લોક છે. શ્રીમદ ભગવદ ગીતા કેટલા શ્લોક છે? 700 શ્લોક છે. ઓકે, અહીંયા પર ભગવાન જે છે એમણે મોક્ષ માટેના 3 રસ્તાઓ આપેલા છે. મોક્ષ માટેના કેટલા રસ્તાઓ આપેલા છે? 3 રસ્તાઓ આપેલા છે. એક કર્મયોગ, એક ભક્તિ યોગ અને એક જ્ઞાન યોગ. કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. આ શું છે 3? આ 3 વસ્તુ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે તમારે તમારા જીવનને સારા રસ્તે લઈ જવું છે, તમારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો એવું જરૂરી નથી કે ભાઈ તમે કેસરી કલરના કે પીળા કલરના કપડા પહેરી લ્યો અને પછી જંગલમાં કે કોઈ ગુફામાં બેસી અને તમે માળા ફેરવવા માંડો તો જ મોક્ષ મળે એવું જરૂરી નથી. મોક્ષ મેળવવા માટેના 3 રસ્તા છે. 3 રસ્તા છે. પહેલું છે કર્મયોગ. પહેલું છે કર્મયોગ. તમે જે કર્મ કરો છો તે, તમે અભ્યાસ કરો છો, તમે અભ્યાસ કરાવો છો, તમે મજદૂરી કરો છો કે તમે XYZ કામ ધંધો કરો છો, એની અંદર તમે જે કાર્ય કરી રહ્યા છો એ પૂરેપૂરી નીતિમત્તાથી કરો. પૂરેપૂરી નીતિમત્તાથી કરો. મતલબ જીવનની અંદર તમે જે કોઈ પણ કર્મ કરો છો ને એ કર્મ હંમેશા સત્ય અને સાચું હોવું જોઈએ. એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. જો તમે કર્મ નથી કરી રહ્યા, તમે આશ્રમ જીવન ગાળી રહ્યા છો, તમે વાનપ્રસ્થાશ્રમમાં જીવી રહ્યા છો અથવા તમે કોઈ સંન્યાસી છો તો તમે ભક્તિ કરો. પણ ભક્તિ તમે એ લેવલ સુધીની કરો કે જેની અંદર પ્રભુ તમારી કસોટી કરવા માટે મજબૂર થઈ જાય. અને જો તમે એ પણ નથી કરી રહ્યા, જ્ઞાની વ્યક્તિ છો, તો તમારી અંદર જ્ઞાનનો જો ભંડાર છે તેને પ્રસરાવવાનું તમે કાર્ય કરો તો એ જ્ઞાન યોગ. કર્મયોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. આ 3 યોગની ચર્ચાઓ છે એ ગીતાની અંદર કરવામાં આવી છે. સર, ભગવદ ગીતાને વાંચવી હોય તો કઈ સારી? ગીતા પ્રેસ ગોરખપુર. ગીતા પ્રેસ ગોરખપુર. ઓકે. યોગના 8 અંગો છે. આપણે જે યોગ કરીએ છીએ ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પ્રત્યાહાર પછી ધારણા, ધ્યાન અને સમાધિ. ઓલરેડી અહીંયાથી પ્રશ્ન જે છે એ પ્રશ્ન વિદ્યાર્થીઓ પૂછાઈ ગયેલો છે. કઈ રીતનું હોય? એક્ઝામની અંદર તમને ક્વેશ્ચન એવો પૂછી લેવામાં આવે કે નીચેના પૈકી યોગના 8 અંગોમાં સમાવિષ્ટ ન થતું અંગ કયું છે? યોગના 8 અંગોમાં સમાવિષ્ટ ન થતું અંગ કયું છે? કોઈ પણ તમને જે છે ના, એ પ્રેક્ટિકલી નિયમો છે ચૌહાણ સુનિલભાઈ. વાંચવાના નિયમો યોગના ના હોય ને, પ્રેક્ટિકલી હોય. અને યોગ કરીએ ને ત્યારે આ નિયમોને એપ્લાય કરવાના હોય. યસ, શું નામ છે? કુશાબેન. હા, કુશાબેન. ઓકે, ચાલો, અહીંયા સુધી ક્લિયર થાય છે? એકવાર કોમેન્ટ કરી દેજો બેટા. હા, એ બરોબર છે, એ બરોબર છે. પ્રથમ 5 જે છે ને આ શરીર સાથે સંકળાયેલા છે. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. કેમ લાલ થઈ ગયું? ઓકે, આ કોની સાથે સંકળાયેલા છે? શરીર સાથે સંકળાયેલા છે. અને પછી 6, 7 ને 8 જે છે આ આત્મા સાથે સંકળાયેલા છે. આત્મા સાથે સંકળાયેલા છે.
અરે હા, એમાં મેં ઇંગ્લિશ મહિનાની સામે લખી નાખી છે ઋતુઓ. અચ્છા, મેં ઇંગ્લિશ મહિનાની સામે ઋતુઓ લખી નાખી. સોરી સોરી સોરી. ઋતુઓ ગુજરાતી મહિનાની સામે હોય. અહીંયા બે બાજુ મિક્સમાં લખ્યા હતા ને એટલે એ કઈ આઈડિયા ના આવ્યો. આ તો એક બેને કોમેન્ટ કરીને કીધું ત્યારે ખબર પડી. આ બાજુ લખી દઈએ. સોરી. ક્રમ તો એનો જ છે, ક્રમ નહીં બદલાય. ક્રમ એનો જ છે, ક્રમ નહીં બદલાય. ઓકે. ડન. મેં પેલી બાજુ લખી નાખી હતી, સોરી હો એ માટે. એન્ડ સ્પેશિયલ થેન્ક યુ. કોણે બે કોઈ કોમેન્ટ તો કરી હતી? કોણે કરી હતી? દેસાઈ સરીના કે સારીના? ઓકે, એક એ બાબતમાં થોડોક સુધારો કરી લેજો. ઓકે સરીના બેન, ના સોરી કેવું પડે ને, ભૂલ મારી થઈ છે એટલે. ભૂલ મારી થઈ છે એટલા માટે સોરી કેવું પડે. ઓકે, હવે છે મુખ્ય સમિતિઓ. જો એક્ઝામની અંદર વિદ્યાર્થીઓને ઘણી બધી વખત પૂછાતી અને વિદ્યાર્થીઓને સૌથી વધારે કન્ફ્યુઝ કરતી બાબત આ છે, મુખ્ય સમિતિઓ. ચાવીઓ તો નથી આની બનતી, કોઈથી બનતી જ નથી, કોઈ બનાવી જ નથી. કારણ કે કેટલીક ચાવી તમે યાદ રાખો? એકાધી ચાવી હોય સાહેબ ને તો અમે યાદ રાખી લઈએ, પણ પછી 50 ચાવીઓ થાય ને તો પછી મારી બેટી ચાવી જે છે એ ચાવીઓ ધંધે લાગી જાય. ઓકે, પણ અહીંયા હું તમને જે ટ્રીકથી મુખ્ય સમિતિઓ યાદ રખાવીશ, જે ટ્રીકથી સમિતિઓ હું તમને યાદ રખાવીશ, અત્યારે સમજી લ્યો કે તમને 0 સમિતિ આવડે છે. કેટલી સમિતિ આવડે છે? 0 સમિતિ આવડે છે. આ સમિતિઓ તમને કવર થઈ ગયા પછી 30+ સમિતિઓ જે અગત્યની છે. કેવી છે? અગત્યની છે. એ સમિતિઓ તમે જાતે બોલી શકશો. તમને એવું થાય કે સાહેબ અમે યાદ રાખવાની કોશિશ જ ના કરીએ તો નો વરી, નહીં રાખતા યાદ. હું અહીંયાથી એક સમિતિ બોલું ને તો તમારે ત્યાંથી એવું બોલવાનું, નથી યાદ રાખવી. મનમાં બોલવાનું, કોમેન્ટમાં નહીં બોલતા, નકર મારી. ઓકે, પણ એક શરત મારી. કઈ? તમારા કાન લેક્ચરમાં રાખવાના, બસ. નજર રાખો ન રાખો, મગજ રાખો ન રાખો, તમારા કાન લેક્ચરમાં હોવા જોઈએ. આ પ્રોમિસ હું આપું છું. આ અને આ પૂરું થશે. હરેક સમિતિએ તમારે એટલું જ વિચારવાનું કે યાદ નથી રાખવી.
પણ પહેલા તમારે મને એક જવાબ એ આપવો પડશે કે તમને કેટલી સમિતિ આવડે છે? તમને કેટલી સમિતિ આવડે છે? નીતા ગઢવીબા, હેમંત, એમાં બે ના જોડકા કરી દો. નીતા ગઢવીબા, કારતક માગશર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ એવી રીતના કરી દો. પછી હે શિવાંગી વર્ષા અને શરદ ઈવડી ચાવી લગાડી દો. 2 મહિનામાં એક શબ્દ, 2 મહિનામાં. ચાલો, વિદ્યાર્થીની જનરલી કોમેન્ટો આવે છે કે 0 0 0 0. મોટા ભાગે તો 0 વાળા જ છે. મોટા ભાગે તો નહીં, આમ તો બધા 0 વાળા જ છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો, તમને એટલી તો ખબર છે ને કે તમને 0 સમિતિ આવડે છે. તમને એટલી તો ખબર છે ને કે તમને 0 સમિતિ આવડે છે. હવે જો ભાઈ, તમે બધા બેરોજગાર છો. કેવા છો? બેરોજગાર છો. યસ. હવે આપણે ભગવાનના મંદિરે જઈ, માતાજીના મંદિરે જઈ, એટલે આપણે જે ભગવાનને માનતા હોઈએ એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ હું જે છે હું દ્વારકાધીશને પ્રાર્થના કરું કે હે દ્વારકાધીશ, જલ્દી જલ્દી મારા વિદ્યાર્થીઓને નોકરી અપાઈ દે. આવી રીતની પ્રાર્થના આપણે કરતા હોઈએ છીએ. બરોબર છે? તમે બધા બેરોજગાર છો અને તમારે ભગવતી માના મંદિરે જવાનું છે. કોના મંદિરે જવાનું છે? ભગવતી માતાના મંદિરે જવાનું છે. અને તમારે ભગવતી માતાને પ્રાર્થના કરવાની છે કે હે ભગવતી માતા, અમારી બેરોજગારી દૂર કરી દે. પણ એ ભગવતી માતા કયા? ચોટીલા વાળા નહીં, પાવાગઢ વાળા નહીં, અંબાજી વાળા નહીં, તો દંતેવાલા. કેવા ભગવતી માતા? દંતેવાલા ભગવતી માતા ને તમારે પ્રાર્થના કરવાની છે કે હે દંતેવાલી ભગવતી, અમારી બેરોજગારી દૂર કરી દે. આ 2 સમિતિ તમને આવડી ગઈ. હે સાહેબ, હું વાત કરો હો? હવે તમને 2 સમિતિ આવડી ગઈ બેટા. સાહેબ અમે નો માનીએ તો કઈ નહીં, આ જોઈ લ્યો. લો, ભગવતી સમિતિ શેના સાથે સંકળાયેલી છે? બેરોજગારી સાથે. એક્ઝામની અંદર તમને એવો જ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભારત સરકાર દ્વારા બેરોજગારીનો દર જાણવા માટે કે બેરોજગારી ઘટાડવા માટે કે બેરોજગારીનું વધેલું પ્રમાણ જે છે એના મૂળભૂત કારણો જાણવા માટે કઈ સમિતિની રચના થયેલી? ઈવન શબ્દ શોર્ટમાં આવે બેરોજગારી. બેરોજગારી આવે એટલે આપણે તરત દંતેવાલી ભગવતીને યાદ કરીએ કે હે દંતેવાલી ભગવતી માં, મારી બેરોજગારી દૂર કરજો. બરોબર? આ આવ્યું ભગવતી. હવે અહીંયા પર જુઓ, અહીંયા આવ્યું બેરોજગારી, અહીંયા આવ્યું દંતેવાલા. ચાલો, 2 સમિતિ આવડી ગઈ. માઇનસ કરતા જાજો 30 માંથી. હવે 28 વૈધી. માઇનસ કરતા જાજો 30 માંથી. હવે 28 વૈધી. ડન. વાહ. હવે અહીંયા આવો. સામાન્ય રીતે ખેડૂતો હોય ને એ બહુ હેરાન પરેશાન થતા હોય બિચારા ખેડૂતો. અને ખેડૂતોની રાવ ફરિયાદ સાંભળવા વાળું કોઈ છે જ નહીં, કોઈ નથી. એટલે દુખી થયેલા જે ખેડૂતો છે એ દુખી થયેલા ખેડૂતોએ ભગવાનને પ્રાર્થના શરૂ કરી કે હે ભગવાન શ્રી રામચંદ્ર, હે ભગવાન ભોળિયાનાથ, કૈલાસપતિ ગણપતિ બાપાના બાપા, અમારી હામું જોવો. આ મોડા વરહ થાય છે, વરસાદ 4 વરહ સુધી ક્યારેક તો પડતા નથી, પડે તો ધબધબાટી બોલાવી દે છે. અમને કઈક સુવિધા અપાવો.
હવે ભગવાન શિવ અને ભગવાન રામ બે એક હારે પર્સન છે. ભગવાન શિવ અને ભગવાન રામ બે એક હારે પર્સન છે. કે બોલો બોલો ખેડૂતો, તમારે શું જોઈશ? ખેડૂતો કે ભગવાન જોતું તો શું હોય, અમારે કઈક નાની મોટી લોન થાય એવું કઈક કરી આપો. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, જાઓ. હું ભગવાન શિવ અને મારી બાજુમાં ઉભા ભગવાન રામ, અમે બે તમારી સુવિધા માટે નાબાર્ડ બેંકની સ્થાપના કરીએ છીએ. નાબાર્ડ બેંક ખેડૂતો માટેની બેંક છે. નાબાર્ડ કોના માટેની બેંક છે? ખેડૂતો માટેની બેંક છે. એટલે નાબાર્ડ બેંક જે છે એની સ્થાપના માટે જે સમિતિ બની હતી એ શિવરામન સમિતિ. કોણે કરી હતી? તો શિવે ને રામે ભેગા મળીને કરી. નાબાર્ડ. ઓકે, નાબાર્ડ એટલે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. હમ 1982 કઈ સમિતિની કારણે સ્થાપના થઈ? તો શિવે રામે ભેગા થઈને કરી હતી. ઓકે, તો શિવરામન સમિતિ. ચાલો, ત્રીજી આવડી ગઈ. અને યસ, હવે જો નાબાર્ડ બેંકની સ્થાપના કરી ને તો થોડાક સમય પછી શું થયું? તો બેંકની અંદર નાણાકીય ક્રાઇસિસ ઉભા થયા. બેંકની અંદર નાણાકીય ક્રાઇસિસ ઉભા થયા. બેંકમાં નાણાકીય ક્રાઇસિસ ઉભા થયા ને તો ખેડૂતોએ પાછી પ્રાર્થના કરી કે હે ભગવાન, હે શિવ, હે રામ, તમે અમારી હાટુ બેંક બનાવી હતી, હવે તમે અમારી મદદ કરવા માટે આવો. ભગવાન રામ નો આવ્યા, કઈ કામમાં હતા. શિવ આવ્યા. બોલો કે હું હતું? કે પ્રભુ, તમે અમારી ઉપર બહુ મોટી કૃપા કરી, તમે બેંક બનાવી દીધી અમને જોરદાર, એક અમને ગમે ત્યારે લોન આપે, પણ અત્યારે બેંકમાં પૈસા ખૂટી જશે, અમને કઈ મળીએ કે એમ નથી. તો નાણાકીય પ્રોબ્લેમ બેંકમાં આવ્યો છે પ્રભુ, એના માટે તમે કંઈક કરો. ભગવાન શિવે કીધું, જો ભાઈ, હું રહ્યો બાયુ વાળા માણા વાળો આદમી, બરોબર છે, મારે જે મહિને હિસાબ બિસાબ આવતો હોય એ બધો કૈલાસ ઉપર હું તો ન્યા જ દઈ દેતો હોઉં છું, બરોબર છે. અને રામ ભગવાનને તમે આ બાબતમાં બોલાવતા નહીં, કારણ કે એ બાયુ માણા વાળા તો ખરાબ ભાઈ નહીં, બરોબર છે. અને પ્રભુ છે હો ભાઈ આપણે, હું ખાલી તમને યાદ રખવવાની કોશિશ કરું છું, બાકી હું બહુ માનું છું શિવ અને રામને. ઓકે, એટલે કોઈએ કાંઈ ઊંધું ન લેવું. આ કોક વળી એને સીધી પેઢીના વારસદાર હોય તો ઊંધું લેજો તમ તારે, બરોબર છે, બાકી હું બહુ માનું છું. ઓકે, તો ખેડૂતોએ કીધું તો ભગવાન અમે શું કરીએ બોલો? તો કે કામ કરો, નરસિંહ ભગવાનને મોકલું છું, નરસિંહ ભગવાન તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. ખેડૂતો કે ઓકે પ્રભુ, કંઈક કરો. અને પછી નરસિંહ ભગવાન આવે છે બેંકોમાં થયેલ નાણાકીય પ્રોબ્લેમને દૂર કરવા માટે. નાણાકીય પ્રોબ્લેમને દૂર કરવા માટે. તો બેન્કિંગમાં નાણાકીય સુધારા માટે નરસિંહન સમિતિ. નરસિંહન સમિતિ બેંકોમાં નાણાકીય પ્રોબ્લેમને દૂર કરવા માટે. ગોટ ઇટ? પરફેક્ટ. ઓકે, 4 સમિતિ તો થઈ ગઈ. 4 સમિતિ તો થઈ ગઈ. ઓકે, વર્ષ યાદ રાખવાની જરૂર નથી બધામાં ભાઈ. ઓકે, હવે જો ઓક્ટ્રોયનો મતલબ થાય છે જકાત.
ઓક્ટ્રોય નો મતલબ થાય છે ઝકાત. તો અહીંયા પર તમે એક શબ્દ યાદ રાખી શકો, શું? જ્યોતિની ઝકાત. ઝકાત એટલે કરવેરો, હો. જકાત એટલે કરવેરો, કરવેરો એટલે ઓક્ટ્રોય. જ્યોતિની જકાત એવો શબ્દ તમે યાદ રાખી શકો? હા સાહેબ, હાવ ઈઝી છે, જ્યોતિની જકાત, હે ને? હા, તમને ખબર છે આપણે ભણતા ત્યારે આપણે કઈક સ્કૂલની અંદર આવતું હતું, अलग अलग हाले इना भावसा, अलग अलग चलता है, इसमें कोई दिक्कत नहीं है, लाइन में लिखो या अलग अलग लिखो सब चलेगा. ओके, આપણે ખબર સ્કૂલમાં ભણતા ત્યારે એક ચેપ્ટર આવતું ગીલાનો છકડો, જાંબાળા, ખોપાળા, તગડી અને ભડી ભાવનગર, હે ને? ગીલાનો છકડો. જેવી રીતના ગીલાનો છકડો હતો ને એવી જ રીતના ભૂરાની મોટર્સ, ભૂરાની મોટર્સ, એવી જ રીતના પિંટુડાનું વહાણ છે. હે ને? હા, જ્યોતિની જકાત, ભૂરાની મોટર, પિંટુનું વહાણ. સાહેબ આ બધું શું છે? તો અહીંયા જુઓ, મોટર વાહનમાં કરમાં વધારો કરવા માટે ભૂરેલાલ સમિતિ, મોટર માટે, બરોબર છે. પછી વહાણવટા ઉદ્યોગ માટે પિન્ટો સમિતિ, પિન્ટુનું વહાણ, ભૂરાની મોટર. પછી અમારા સૌરાષ્ટ્રની અંદર કોઈ છોકરો એના બાપાને જઈને એવું કહે ને કે બાપા બાપા મારે શેર બજારનું કરવું છે, એટલે બાપા છે ને પેલા તો મકાનના દસ્તાવેજમાં છોકરાનું નામ હોય ને કઢવી નાખે, કારણ કે એને ખબર હોય કે આ મારો બેટો બધું વેસાવી નાખશે. જમીનના હાથ બારમાં ત્યાં નામ હોય ને તો ઈ કઢવી. બીજે જ દી બાપા વકીલને મળવા માટે વૈયા જાય કે ફટાફટ દસ્તાવેજમાંથી નામ કાઢો મારા દીકરાનું, બરોબર છે ને? હા, શેર બજાર છે ને, શેર બજાર ઈ વાહા કાબરા કરાવી નાખે, શેર બજાર વાહા કાબરા કરાવી નાખે, બરોબર છે ને? તો જો અહીંયા પર શેર બજાર માટે છે કાબરા સમિતિ. તમે કોઈ યાદ નહીં રાખતા હો, ખાલી મને સાંભળજો. તમે યાદ નહીં રાખતા, ખાલી મને સાંભળજો. એકચ્યુઅલી તમને નહીં ખબર તમને કેટલી સમિતિ આવડી ગઈ છે. મને જવાબ આપો, શેર બજાર વાહા કાબરા કરી નાખે કે ન કરી નાખે? ભાઈ જવાબ આપો, શેર બજાર છે એ વાહા કાબરા કરી નાખે કે ન કરી નાખે? જો હેરખું રમતાનું આવડ્યું હોય તો હે ને? વેરી ગુડ. તો શેર બજારમાં કાબરા સમિતિ યાદ રહી જશે કે? ખબર નહીં સર, અમે ઇન્વેસ્ટ નહીં કર્યું. એક વખત ઇન્વેસ્ટ કરીને ટ્રાય કરો, એકવાર ઇન્વેસ્ટ કરીને ટ્રાય કરો. ઓકે, જો સુંદર રાજન સમિતિ, ખનીજ, સુંદર ખનીજ. આમ તો ખનીજમાં ઘણી બધી ચીજ વસ્તુ આવે, ખનીજમાં ધાતુ પણ આવે અને ધાતુની અંદર સોનું પણ આવે, લોખંડ પણ આવે, પ્લેટિનિયમ પણ આવે. પણ સોનું જો આપણે જોઈ જઈએ એટલે આ સોનું છે એ કેવું ખનીજ છે ભાઈ? તો સુંદર ખનીજ છે. સોનું છે એ કેવું ખનીજ છે? સુંદર ખનીજ છે. એટલે ખનીજ તેલમાં સુધારા માટે સુંદર રાજન સમિતિ, સુંદર
રાજન સમિતિ. ઓકે, ઓકે. હવે અહીંયા પર જુઓ, હજાર ઉદ્યોગ. આ સમજો, પેલા યાદ રાખજો. હજાર તમારું મગજ એવું કહેશે કે ભૂરા ટીક મારી દે. ખાલી શબ્દ તમને પરીક્ષામાં દેખાશે ને. પરીક્ષાની અંદર પ્રશ્ન એવો આવશે કે ભારત સરકાર દ્વારા બેરોજગારી સર ચોંટે, સર નથી ચોંટતા, વિડીયો ચોંટેલા. સર નથી ચોંટતા, વિડીયો ચોંટે છે. મને કન્ફ્યુઝ કરી દી તમે. મારું બેઠું હાલો, હવે સર ઉખડી ગયા. હવે ઉખડી ગયા સર. વેરી ગુડ, ડન ડન, ખૂબ સરસ. ઓકે ભાવિશા, ધન. હવે અહીંયા જુઓ, આ શબ્દ જો પરીક્ષાની અંદર જ્યારે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાશે, લાઈક ધેટ કે તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ બેરોજગારી ના નિવારણ માટે અથવા તો બેરોજગારીના આંકની સમીક્ષા માટે ભારત સરકાર દ્વારા નીચેના પૈકી કઈ સમિતિનું નિર્માણ કરવામાં આવેલું, રચના કરવામાં આવેલી. જ્યારે પ્રશ્નમાં બેરોજગારી જોશો ને ત્યારે તમારું મગજ ઓપ્શનમાં નહીં જાય. ત્યારે તમારું મગજ તમને સામેથી કહેશે કે દંતેવાલી ભગવતી બેરોજગારી દૂર કર. એટલે ઓપ્શનમાં તમે એક જ ચેક કરશો, ભગવતી છે, હા. દંતેવાલી છે, ના, તો ભગવતી ટીક માર દે. દંતેવાલી છે, હા. ભગવતી છે, ના, તો દંતેવાલી ટીક માર દે. બે છે, હા, તો નીચે જો એકાદો ઓપ્શન એવો હશે, એ અને બી બંને. જ્યારે સરકાર એવો પ્રશ્ન પૂછશે કે વહાણવટા ઉદ્યોગના વિકાસ માટે અથવા તો એમને ફેલાવો કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ સમિતિની રચના કરવામાં, વહાણ શબ્દ જોશો ને એટલે મગજ તમને સંદેશો આપશે, ભૂરા ગીલાનો છકડો હોય ને તો પિન્ટોનું વહાણ હોય. શેર બજાર આવ્યું તો વાહ કાબરા કરી નાખે બાપા. બરોબર છે ને. જો અત્યારે તમે જેમ કોમેન્ટમાં બોલો છો ને એમ જ તમને ત્યાં પર યાદ આવશે, ડોન્ટ વરી. હવે છે ને તમારે શબ્દ યાદ રાખવાનો છે 1000 ઉદ્યોગ. કેટલા ઉદ્યોગ ભાઈ? 1000 ઉદ્યોગ. પણ હવે 1000 ઉદ્યોગ તમને યાદ રાખશો ને તો મજા નહીં આવે યાર. તો સાહેબ ઉદ્યોગ યાદ રાખો કે હવે આપણે નાના છોકરાની જેમ સ્પેલિંગમાં મિસ્ટેક કરવાની. ઉદ્યોગ યાદ રાખો. ઉદ્યોગ યાદ રાખો. આનું ઉચ્ચારણથી તો તમને ખબર પડી જાય કે આ ઉદ્યોગ લખેલું છે. પણ આ વચ્ચે ગો હેનો આવ્યો? ગૌસ્વામી સમિતિનો આવ્યો. તો સાહેબ આ 1000 શેનું આવ્યું? હજારી સમિતિ છે. સાહેબ આવું બધું ચોથી આવ્યું? અહીંયા જુઓ,
ઔદ્યોગિક નીતિ હજારી સમિતિ, ઓકે, અને ગૌસ્વામી સમિતિ ઔદ્યોગિક માંદગી માટે છે, બરોબર છે. ડાયરેક્ટ અલગ અલગ સેપરેટમાં તમે યાદ રાખી શકો, હજાર નીતિ પણ તમે યાદ રાખી શકો, ઓકે. અને ડાયરેક્ટ અહીંયા જે છે ઉદ્યોગ બાબત, એ ઉદ્યોગ બાબતની અંદર અહીંયા ઉદ્યોગની જગ્યાએ તમે ગયો શબ્દને યાદ રાખીને પણ તમે ગૌસ્વામી યાદ રાખી શકો છો, નો ડાઉટ. ઓકે, નરસિંહન થઈ ગઈ, જ્યોતિની જકાત થઈ ગઈ છે, મંડલ કમિશન, ઓકે, બાકી છે હજુ આપણે, બળવંતરાય બાકી છે, ચેલૈયા બાકી છે, ઓકે. વાંછુ સમિતિ, વાંછુ સમિતિ, વાંછુ સમિતિને કઈ રીતના યાદ રાખી શકો સાહેબ? ડાયરેક્ટ ટેક્સ એટલે પ્રત્યક્ષ કરવેરા, ઓકે, કરવેરાથી વંચિત. હું જેટલા શબ્દો લખાવતા જાઉં ને એટલા તમારે લખી નાખવાના, હો ભાઈ. કરવેરાથી વંચિત, વંચિતનો મતલબ શું થાય? બાકી રહી જવું. વંચિતનો મતલબ શું થાય? રહી જવું, એના સિવાયનું, હે ને? હા, કરવેરાથી વંચિત એટલે કરવેરા માટે, પ્રત્યક્ષ કરવેરા માટે વાંછુ સમિતિ છે, વાંછુ સમિતિ છે. હવે તમે બધા ટેટ, ટેટ 2, ટેટ 1, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી આવી બધી પ્રિપરેશન કરો છો, તો શૈક્ષણિક બાબતો માટે કોઠારી પંચ આવશે. આ તો કઈ તમને શીખવાડવા પડે એવી બાબત છે નહીં બેટા. શૈક્ષણિક સુધારા માટે કોઠારી પંચ આવશે. આ તો તમારા માટે નોર્મલ છે ને? આ તો તમારા માટે નોર્મલ છે ને ભાઈ? શિક્ષણમાં આવે છે ને? શિક્ષણમાં આવે છે ને કોઠારી પંચ? યસ, વેરી ગુડ. ઓકે, હવે જો ગરીબી શબ્દ આવે ને, ગરીબી શબ્દ, તો તમારે તેંડુલકર યાદ રાખવું પડશે બેટા. અને જો પછાત જાતિ આવે ને, તો તમારે મંડલ શબ્દ યાદ રાખવો પડશે. આ બેને તમે કોઈ પણ રીતે યાદ રાખી શકો. જ્યાં પણ ગરીબી એવો શબ્દ આવે, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સમીક્ષા માટે, તોય તેંડુલકર સમિતિ આવે. પછી ગરીબી રેખાના મૂલ્યાંકન માટે, તોય તેંડુલકર સમિતિ આવે. એટલે ગરીબી આવે ને ત્યાં તમારે તેંડુલકર શબ્દ યાદ રાખવાનો છે. કયો શબ્દ? તેંડુલકર શબ્દ યાદ રાખવાનો છે. ઓકે, હજુ આપણી સમિતિઓ જે છે એ સમિતિઓ આપણે પૂરી થઈ નથી, પૂરી થઈ નથી. હવે અહીંયા જુઓ, મારા ક્લાસની અંદર એક જયેશ નામનો વિદ્યાર્થી ભણે છે, બેન્ચીસ ઉપર બેઠો છે, બેન્ચ ઉપર. હું એમને બોલાવીશ તો એમ કહીશ, એ જયેશ અહીંયા આવ્યું, સ્ટેજ ઉપર આવી જા. પણ હવે એક જયેશ નથી ભણતા, બે જયેશ ભણે છે અને બે બાજુમાં જ બેસે છે. હવે મારે એને બોલાવવા હશે તો હું શું કહીશ કે ઓય બંને જયલાઓ અહીંયા આવી જાઓ, બહુમતી શબ્દ યુઝ કરીશું. બંને જયલાઓ, જયલાઓ અહીંયા આવી જાઓ, હે ને? તો એક જયેશ હતો એટલે એ જયેશ હતો, પણ હવે બે થયા તો એ જયેશ નથી, હવે એ જયલા થઈ ગયા. હવે એ શું થઈ ગયા? જયલા થઈ ગયા. તો અહીંયા કેન્દ્ર એ એક સરકાર છે, આપણે બોલીએ ને કેન્દ્ર સરકાર, બરોબર છે. રાજ્ય એ એક સરકાર છે, પણ એ સેપરેટ છે ત્યાં સુધી સરકાર છે, પણ ભેગી થઈ ગઈ ને એટલે આપણે એને સરકારિયા કરી નાખવાનું છે. આપણે શું કરી દેવાનું છે? એને સરકારિયા કરી દેવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો ઇઝ ઇક્વલ ટુ સરકારિયા સમિતિ. કોણ કહેતું હતું કે સાહેબ સમિતિ નહીં આવડે એમ? વચ્ચે એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે ગમે એમ કરશો મને નહીં આવડે.
જરીક પૂછો તો તમારા અંતરાત્માને કે કરાયું એમાંથી 50% તો આવડી ગઈ કે નહીં? હજી તમે પૂરી તો કરાવી જ નથી. હજુ મેં પૂરી તો કરાવી જ નથી. કેટલી કરાવી સમિતિ ખબર છે આપણે કેટલી કરી? હું તમને કહી દઉં. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 16 સમિતિ કરી આપણે ભાઈ. કેટલી કરી? 16 સમિતિ કરી છે આપણે. યાદ રહી ગઈ ને? બસ એ જ મહત્વનું છે. અને કેમ યાદ રખાવવી એ મારા ઉપર હોય, તમારા ઉપર ન હોય. બાકી હમણાં આમને માહિતી તમને કહી દઉં કે યાદ રાખજો, મોટર વાહન માટે ભૂરેલાલ સમિતિ ને ખનિજ માટે સુંદર રાજન સમિતિ. તમને સાંજે પછી લેક્ચર પૂરો થાય પછી વિચાર આવે ક્યાં આનો લેક્ચર જોવાઈ ગયો, આની કરતા કાર્ટૂન જોઈ લીધું હોત તો સારું. આની કરતા કાર્ટૂન જોઈ લીધા હોત તો સારું હતું. બરોબર, પણ રહી જશે. એક વખત વાંચી નાખજો, એક જ વખત, પછી નહીં વાંચતા. પછી તમને મજા આવે તો પરીક્ષામાં રિવિઝન કરજો, નહીતર નહીં કરતા. બસ એકવાર વાંચી નાખજો. મેં જે સિસ્ટમ કીધી છે ને એ સિસ્ટમથી ભૂરેલાલ સમિતિ વાંચો મોટર વાહન ઉદ્યોગમાં, પછી ન્યાય એમ નહીં ભૂરેલાલ સમિતિ મોટર વાહન ઉદ્યોગ ને એમ ન્યા બહુ હોશિયાર થઈને વાંચવા, ન્યાય એમ જ વાંચવાનું ભૂરાની મોટર વાર્તા પૂરી, પુરાની મોટર વાર્તા પૂરી, પિંચોનું વહાણ વાર્તા પૂરી, આમ જ વાંચવાનું. શેર બજારમાં વાહા કાબરા થઈ જ જાય એમ જ વાંચવાનું. બરોબર છે? ચાલો આજના લેક્ચરને આપણે અહીંયા પર પૂર્ણ કરશું. આવતીકાલે આપણે પાછા 2 કલાક ખેંચીશું. આજે આપણે અહીંયા પર સ્ટોપ કરી દઈશું. અને બેટા નાના લેક્ચરમાં શીખવા ઘણું મળ્યું છે. ઓકે, ચાલો આ હોમવર્ક આપણે કાલે જોઈ લઈશું. ઓકે, ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય દ્વારિકાધીશ, જય દ્વારિકા. આજે હાથ બેન્ડ થાય છે મારો, કાલે તો બેન્ડ નહોતો થતો, આજે બેન્ડ થાય છે. હે ને? ચાલો, જય દ્વારિકાધીશ.